જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું પ્રકરણ ચાલુ છે. એમાં 6 વિધેયના આલેખ સમજાયા. આગળના વિડિયો લેક્ચરમાં થોડાક આપણે દાખલાની પણ ચર્ચા કરી. હવે બીજા થોડાક સૂત્રો સમજાવું છું અને પછી દાખલા સમજાવું છું. આ બોર્ડ ઉપર મેં જે પણ લખેલા છે એ બધા સૂત્રો છે. કારણ કે હવે આ સૂત્રો આવડશે પછી જ આગળ દાખલા થશે. એટલા માટે આ સૂત્રો આવડવા જરૂરી છે. હું એક એક સૂત્ર સમજાવું છું, ધ્યાનથી સમજજો. પહેલું સૂત્ર છે કોસેક ઇન્વર્સ x. એનો વ્યસ્ત જો લખવું હોય તો sin ઇન્વર્સ 1/x થાય. આપણે જનરલી ત્રિકોણમિતિમાં નિયમ શું છે? આપણો ત્રિકોણમિતિનો નિયમ કે ભાઈ આપણી પાસે sin θ વિધેય હોય તેનો વ્યસ્ત લખવો હોય તો તમારે શું થાય? 1/, cosec θ આવું લખાય. sin નો વ્યસ્ત cosec થાય. પણ એમાં શું કરીએ છીએ આપણે? આખું વિધેય નીચે લઈ જઈએ. જો છે કે નહીં? એટલે આ નિયમ આમાં લાગુ ન પડે, કારણ કે આ તો પ્રતિવિધેય છે, ઇન્વર્સ ફંક્શન છે. બરાબર? એટલે આમાં ખાલી θ નો વ્યસ્ત થાય. જો sin θ છે એનો વ્યસ્ત cosec 1/cosec થયો, પણ ઇન્વર્સમાં શું થાય છે? ચલો આ રહ્યો cosec ઇન્વર્સ છે. બરાબર? તો cosec ઇન્વર્સ નો વ્યસ્ત શું થાય? sin ઇન્વર્સ વિધેય અંશમાં જ રહે, પણ શું થાય? θ નો વ્યસ્ત થાય. આ શરતો બધી આપણે સમજાવી દીધી છે કે ભાઈ cosec આવે તો માનાંક x greater than or equal to 1. એટલે એનો મતલબ શું થયો તમારી પાસે? સમજાવ્યું હતું ને આપણે કે ભાઈ cosec ઇન્વર્સ x અથવા cosec x is less than or equal to -1 અથવા cosec x is greater than or equal to 1. એટલે આ બંનેને ભેગા કરો એટલે આ જ થયું. એટલે આમાં x ની કિંમત -1 જેટલી અથવા એના કરતા નાની, 1 જેટલી અથવા 1 કરતા મોટી. બોલો ક્લિયર અહીં સુધી? એટલે આ બંને સૂત્ર એક સરખા છે. જુઓ cosec ઇન્વર્સ નો વ્યસ્ત તો કે sin ઇન્વર્સ 1/x થયું. sec ઇન્વર્સ નો વ્યસ્ત તો કે cos ઇન્વર્સ 1/x. વિધેયનો વ્યસ્ત ઇન્વર્સ ફંક્શનમાં ક્યારેય વિધેયનો વ્યસ્ત ના થાય, θ નો વ્યસ્ત થાય. એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરોબર છે? એવી રીતે બીજા આ બે સૂત્રો આવ્યા. જો મેં કે ભાઈ sin ઇન્વર્સ નો વ્યસ્ત તો કે cosec ઇન્વર્સ 1/x. શરત આપણી પાસે જે છે પ્રદેશ કે સપ્રદેશ જે પણ આપણે લખતા હોઈએ. cos ઇન્વર્સ નો વ્યસ્ત sec ઇન્વર્સ 1/x. x belongs to આપેલી શરત. થઈ ગયું? એટલે બબ્બેના જોડકા છે. એટલે આ દાખલામાં તમારે ઉપયોગી થશે. તમને રકમની અંદર આપેલું હોય, ઘણા દાખલાઓમાં તમને રકમમાં આપી દેશે. કઈ રીતે આપશે? કે ભાઈ ધારો કે સાહેબ cosec ઇન્વર્સ 5/3 છે. x greater than or equal to 1 છે. જો cosec ઇન્વર્સ x જ્યાં x greater than or equal to 1, મેં greater than or equal to 1 લીધું છે. એટલે cosec ઇન્વર્સ 5/3 છે. મારે આને sin માં ફેરવવું છે તો શું થઈ જાય? sin ઇન્વર્સ. હવે θ નો વ્યસ્ત કરી નાખો એટલે શું થઈ જશે? 3/5. આવી રીતે દાખલામાં ઉપયોગમાં થશે. અને ઊંધું લખવાનું આવ્યું sin ઇન્વર્સ નો વ્યસ્ત cosec ઇન્વર્સ 1/x, પણ એમાં x ની કિંમત -1 થી 1 ની વચ્ચે હોવી છે, 0 હોય નહીં. તો આવ્યું ચલો આમથી આમ જવું છે તો sin ઇન્વર્સ નો વ્યસ્ત cosec ઇન્વર્સ થઈ ગયો અને 3/5 નો વ્યસ્ત શું થઈ ગયો આપણી પાસે? 5/3 થઈ ગયો. ક્લિયર? પડી ગઈ સમજણ? એટલે આ બબ્બેના જોડકામાં મેં તમને 6 સૂત્રો આપ્યા. પહેલા આ બે, પછી આ બે અને પછી આ બે. જો cot ઇન્વર્સ નો વ્યસ્ત tan ઇન્વર્સ 1/x અને tan ઇન્વર્સ નો વ્યસ્ત cot ઇન્વર્સ 1/x, પણ શરત એટલી x પોઝિટિવ હોવો જોઈએ. x કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ. પડી સમજણ અહીંયા આગળ? ઓકે. એટલે આ 6 સૂત્રો થયા. હજુ tan અને cot માં બીજા બે સૂત્રો છે કે સાહેબ x નેગેટિવ હોય તો શું થાય? x નેગેટિવ હશે તો શું થશે એ સમજાવો. આમાં ક્યારેક એકાદ બે દાખલામાં કદાચ ઉપયોગમાં આવશે, બાકી આનો ક્યાંય ઉપયોગ નહીં આવે. આવશે ત્યારે હું સમજાવીશ તમને તમતાર. બરોબર? x લેસ ધેન 0 હોય તો cot ઇન્વર્સ નો વ્યસ્ત tan ઇન્વર્સ 1/x તો કરવાનો જ, અને tan નો વ્યસ્ત cot ઇન્વર્સ 1/x કરવાનો. પણ cot ની અંદર શું થાય? +π કરવાનો આવશે અને tan ની અંદર શું આવશે? તમારે -π કરવાનો આવશે. આવું કેમ કરવાનું આવશે એ દાખલાની અંદર તમને આવશે એટલે હું સમજાવીશ. તમારી પાસે અહીં શરત શું છે? x લેસ ધેન 0 છે. અહીંયા તમે અહીંયા આગળ શું કર્યું? tan ઇન્વર્સ x. હવે આ x ની કિંમત કેવી છે? નેગેટિવ છે. એટલે tan ઇન્વર્સ શું થયું? -x થયું. બરાબર? એટલે એ દાખલાની અંદર જ્યારે તમારી પાસે આવશે ત્યારે હજુ હું તમને વધારે ક્લિયર કરી આપીશ આ બંને સૂત્રો. બાકી આ તો સિમ્પલ છે. બરાબર? આ તો આપણી શરત પ્રમાણે જ ખાલી વ્યસ્ત કર્યા છે. ઓકે. હવે બીજા 3 સૂત્રો આ રહ્યા. જો આ મોસ્ટ આઈએમપી 3 સૂત્રો. બરાબર? કયા 3 સૂત્રો? sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x આવે એટલે એનો જવાબ શું થઈ જાય? π/2. sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x = π/2. પણ શરત એટલી બંનેમાં θ સરખા હોવા જોઈએ.
બંનેમાં થીટા સરખા હોવા જોઈએ. જો ઉદાહરણ આપું, તમને રકમમાં આવે જ્યારે sin ઇનવર્સ 3/5 અને cos ઇનવર્સ 3/5, જો થીટા એક સરખા બંનેમાં, તો આનો જવાબ સીધો મૂકી દેવાનો π/2. સીધો જ π/2 મૂકી દેવાનો. બરોબર છે. એક્ઝેક્ટ એવું કોસેક અને સેકમાં આવે તો π/2 થઈ જાય. એટલે તમને અહીંયા આગળ રકમમાં આપે કે ભાઈ કોસેક ઇનવર્સ 5/3 પ્લસ સેક ઇનવર્સ 5/3. આ બંને એક જ થયા. આ sin નો વ્યસ્ત કર્યો મેં અને cos નો વ્યસ્ત કરી નાખ્યો, તો પણ જવાબ શું થઈ ગયો? π/2. આવ્યો કે નહીં? હવે એ પ્રમાણે tan ઇનવર્સ અને cot ઇનવર્સમાં આવે તો પણ શું કરી દેવાનું? π/2. શું કરી દેવાનું? π/2. લો એનું પણ ઉદાહરણ આપો. એમાં તમને x belongs to r છે એટલે ગમે તે કિંમત લઈ શકાય. ધારો કે તમારી પાસે tan ઇનવર્સ 3 છે અને cot ઇનવર્સ 3 છે. tan ઇનવર્સ 3 પ્લસ cot ઇનવર્સ 3, અથવા તો તમને એમ લાગતું હોય કે સાહેબ મારે 1/, લેવા છે, લો 1/3 લેના. આવ્યું? tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x થઈ ગયું. બરાબર? તો આન્સર સીધો શું મૂકી દેવાનો? π/2. x belongs to r છે આપણી પાસે. એટલે કોઈ પણ x 3 લીધા હોત તો પણ એ જ આન્સર આવે. ખ્યાલ આવી ગયો? એટલે tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર શું આવ્યું? π/2. શરત ધ્યાનમાં રાખવાની, થીટા બંનેમાં સરખા હોવા જરૂરી છે. ક્લિયર? ઓકે. એટલે આ વ્યસ્ત માટેના સૂત્રો છે આ. બરાબર? અને આ ત્રણ જે છે એ π/2 માટેના સૂત્રો છે. હવે હું તમને બીજા ચાર સૂત્રો આપું છું. આર્યા આ મોસ્ટ આઈએમપી 4 સૂત્રો, કારણ કે આખું ચેપ્ટર જે બાકી રહ્યું છે તમારું, એ આખું ચેપ્ટર આ 4 સૂત્રો પર આધારિત દાખલા છે. અને એમાં પહેલું અને બીજું સરખું જ છે, ખાલી પ્લસ માઇનસ વાળા જ સૂત્રો છે. તો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર સૂત્ર લગાવ્યું tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy. પણ આની અંદર માઇનસ વાળું જો tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy. પણ શરત જુઓ અહીંયા, શરત ધ્યાનથી જુઓ. આમાં આ બંનેનો થીટાનો ગુણાકાર ચેક કરવાનો તમારે, આ બંને થીટાનો, અને એ થીટાનો ગુણાકાર કેવો થવો જોઈએ? 1 થી નાનો. 1 થી નાનો થાય તો તમારે આ સૂત્ર લગાવવાનું. પ્લસ હોય તો પ્લસ વાળું સૂત્ર લગાવવાનું, માઇનસ હોય તો માઇનસ વાળું સૂત્ર લગાવવાનું. પણ ખાસ ધ્યાન રાખજો, શરત 1 થી નાનો થીટા હોવો જોઈએ. પડી સમજાવવાનું? હવે એનું એ જ સૂત્ર છે, જો અહીંયા આગળ ફરીવાર આવ્યું. જો ચોથા નંબરનું સૂત્ર જુઓ. tan ઇનવર્સ x વત્તા, આનું આ જ છે, tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y. જવાબ શું આવ્યો? π/2. પણ એમાં શરત એટલે થીટાનો ગુણાકાર કેવો થવો જોઈએ? 1. બરાબર? હવે સાંભળો, હવે હું જો એ સૂત્ર તમને સમજાવું છું, ધ્યાન આપજો. આ જ દાખલો લઉં છું. જોજો આ જ દાખલો, આમાં સહેજ હું અહીં ફેરફાર કરું છું. tan ઇનવર્સ 1/3 અને તમને અહીંયા આગળ રકમ આપું tan ઇનવર્સ 3. tan ઇનવર્સ 1/3 અને tan ઇનવર્સ 3. જોજો હવે આમાં બંનેમાં થીટાનો ગુણાકાર પહેલા ચેક કરો. આ 1/3 છે અને આ 3 છે. ચલો થીટાનો ગુણાકાર ચેક કરો પહેલા. તો કે સાહેબ 1/3 * 3 કેન્સલ, જવાબ આવે 1. એટલે શું આવ્યું? tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર π/2. જ્યાં xy થીટાનો ગુણાકાર તમારી પાસે શું આવી ગયો? 1 આવી ગયો. એટલે સીધો જવાબ તમારી પાસે આનો શું મૂકી દેવાનો? π/2. હવે આ ક્યાંથી આવ્યું એ તમને સમજાવું. હમણાં જ આને સમજાવ્યું, ઉપર આ રહ્યું. જો હવે આ તમારી પાસે ગમે તે એકની ફેરફાર કરીએ. ચલો આ તો આવી ગયું tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 3. થીટાનો ગુણાકાર ચેક કરો, જવાબ 1 આવે એટલે સીધો શું મૂકી દેવાનો? π/2 મૂકી દીધા. ઓકે. પણ આ ક્યાંથી આવ્યું એ સમજાવું તમને. આ બે માંથી કોઈ એકને ફેરફાર કરે. ધારો કે મારી પાસે tan ઇનવર્સ 3 છે, તો જોજો અહીંયા આગળ આ tan ઇનવર્સ 1/3 રહેવા દો. હવે tan ઇનવર્સ ને મારે cot ઇનવર્સ માં ફેરવવા છે. આ રહ્યા જો tan ઇનવર્સ છે તો એને cot ઇનવર્સ માં ફેરવવા તો થીટાનો વ્યસ્ત કરી નાખો. તો થીટા 3 છે તમારી પાસે, તો અહીંયા શું થઈ ગયું? cot ઇનવર્સ 1/3. તો આ સૂત્ર આવી ગયું. એટલે tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x, એટલે જવાબ શું થઈ ગયો? π/2. થઈ ગયો કે નહીં? વસ્તુ એકની એક જ છે. tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર π/2. મારા મગજમાં એક જ વસ્તુ છે કે આ સૂત્ર આવે એટલે π/2 મૂકી દેવાનું. એટલે અહીંયા આગળ શું થઈ જાય કે tan ઇનવર્સ y, એટલે આ બંને થીટાનો ગુણાકાર એને શું કીધો? 1. એટલે આનો મતલબ જ એ થયો કે તમે ગમે તે x ને સૂત્રનો કરતા બનાવો તો 1/y થાય, y ને સૂત્રનો કરતા બનાવો તો 1/x થાય. થઈ ગયો કે નહીં? એટલે અહીંયા આગળ તમારી પાસે ચલો y ની કિંમત મૂકી દો, તો y ની કિંમત શું મુકાય? 1/x. એટલે tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ 1/y થયું કે નહીં? જો આ સૂત્રમાં જો ચર્ચા કરું, લો ફરીવાર ધ્યાનથી સમજજો. tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y છે તમારી પાસે. ચલો y ની જગ્યાએ મૂકી દો 1/x. હવે તમારી પાસે ફરી એકવાર લગાવી આપણે. ચલો tan ઇનવર્સ x. હવે tan ઇનવર્સ 1/x થીટાનો વ્યસ્ત કરો. ચલો આ રહ્યું tan ઇનવર્સ. તો એને cot ઇનવર્સ માં મારે લખવા છે. થીટાનો વ્યસ્ત કરી નાખો એટલે અહીંયા શું થઈ ગયું? cot ઇનવર્સ x.
આવી ગયું સૂત્ર પડી ગઈ સમજો ને tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર શું થઈ ગયું પાઈ બાય 2 બોલો ક્લિયર અહીં સુધી બરાબર હવે રહ્યો પ્રશ્ન આ ત્રીજા નંબરના સૂત્રનો હવે માનો કે તમે એ સૂત્ર ફરીવાર એપ્લાય કરો છો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y અને જો થીટાનો ગુણાકાર 1 થી મોટો આવ્યો ધારો કે થીટાનો ગુણાકાર 1 થી મોટો આવ્યો જો રકમ આપું ચલો tan ઇનવર્સ 3 વત્તા tan ઇનવર્સ 4 ચલો થીટાનો ગુણાકાર ચેક કરો તો કે 3 ગુણ્યા 4 12 ગ્રેટર ધેન 1 થયો કે નહીં થીટાનો ગુણાકાર 1 કરતા મોટો હવે થીટાનો ગુણાકાર 1 કરતા મોટો થાય એટલે તમારે સૂત્ર તો આનું આ જ લાગે આ પ્લસ વાળું આનું આ જ સૂત્ર છે પણ પાઈ પ્લસ કરીને લગાવવાનું શું કરીને લગાવવાનું પાઈ પ્લસ કરીને tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y જો થીટાનો ગુણાકાર 1 થી મોટો તો સૂત્ર આવે પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ xy ખ્યાલ આવી ગયો એટલે આ ચાર સૂત્રો મોસ્ટ આઈએમપી સૂત્રો છે બાકીનું આખું ચેપ્ટર આ ચાર સૂત્રો પર આધારિત છે ખ્યાલ આવી ગયો એટલે આ બહુ જ અગત્યના સૂત્રો છે આ જે મેં 8 લખ્યા છે વ્યસ્તના સૂત્રો લખ્યા છે આ 3 પાઈ બાય 2 ના સૂત્રો લખ્યા છે અને આ જે ચારે ચાર સૂત્રો લખ્યા છે મેં tan ઇનવર્સ ના સૂત્રો લખેલા છે શેના લખેલા છે tan ઇનવર્સ ના સૂત્રો બરાબર હવે હું તમને થોડા કોષ્ટક વાળા દાખલા જે આપણે આગળ આ ચેપ્ટર શરૂ કર્યું એના પહેલા જ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે એના થોડાક દાખલા 3-4 દાખલા સમજાવું જોજો અહીંયા પહેલો દાખલાની મેં રકમ લખેલી છે હજુ એ 3-4 દાખલામાં આ સૂત્રનો ઉપયોગ હમણાં નહીં આવે બરાબર sin ઇનવર્સ √3/2 માઈનસ cos ઇનવર્સ માઈનસ √3/2 પ્લસ 2 tan ઇનવર્સ 1 આ આપણી રકમ છે તમારો પ્રશ્ન છે આપણો પ્રશ્ન છે કિંમત શોધો તો જોજો અહીંયા આગળ ખાલી ટેબલ વેલ્યુનો જ ઉપયોગ કરવાનો છે ચલો આ sin ઇનવર્સ m ના m ચલો આની જગ્યાએ sin ના ટેબલમાં √3/2 ક્યારે આવે 60 ડિગ્રીમાં એટલે sin π/3 થઈ ગયા આ માઈનસ નિશાની m ની m આવી ગઈ ઓકે ચલો હવે આપણે શું શીખવાડ્યું cos માં જ્યારે cos ઇનવર્સ માં જ્યારે માઈનસ આવે તો શું કરવાનું પાઈ માઈનસ cos ઇનવર્સ √3/2 બોલો પડી સમજણ sin ઇનવર્સ m ના m √3/2 ની જગ્યાએ શું કરી દીધું sin π/3 cos ઇનવર્સ માં આ માઈનસ તો m ના m છે રહ્યા cos ઇનવર્સ માં માઈનસ આવે તો શું કરવાનું પાઈ માઈનસ cos ઇનવર્સ √3/2 ચલો આ બગડો m નો m પછી આ tan ઇનવર્સ 1 ની જગ્યાએ શું મૂકી દીધું આપણે tan π/4 બોલો ક્લિયર અહીં સુધી ઓકે sin ઇનવર્સ sin કેન્સલ એટલે શું આવ્યું તમારી પાસે π/3 પછી આ પાઈ m ના m ચલો cos ના ટેબલમાં √3/2 30 અંશમાં આવે 30 અંશ એટલે π/6 આવ્યું પછી આ બગડો m નો m tan ઇનવર્સ tan કેન્સલ એટલે શું થઈ ગયું π/4 બોલો ક્લિયર અહીં સુધી બસ હવે આનું સાદું રૂપ આપીએ ચલો આપણે અહીંયા આગળ તો પહેલું આપણે લખીએ અહીંયા π/3 ચલો 6 પાઈ માંથી પાઈ ગયા એટલે કેટલા વધ્યા 5 π/6 કેટલા વધ્યા 5 આગળ માઈનસ છે ને અહીંયા આગળ એટલે અહીંયા કેટલા આવશે 5 π/6 આમાં છેદ ઉડાડી દો એટલે કેટલા વધ્યા તમારી પાસે π/2 બોલો ક્લિયર અહીં સુધી હવે 6 નો લસા લઈએ ચલો આને 2 વડે ઉપર નીચે ગુણો 2 વડે એટલે આ થયા 2 π/6 આને ગુણવાની કોઈ જરૂર નથી એટલે આ રહ્યા 5 π/6 ચલો આને 3 વડે ઉપર નીચે ગુણો એટલે આ કેટલા થશે 3 π/6 થયું કે નહીં છેદ સરખો આવ્યો ચલો પોઝિટિવ એટલે 2 π માઈનસ 5 π અને પ્લસ 3 π થયા કે નહીં છેદ સરખા છે જો બધાના એટલે 2 π માઈનસ 5 π પ્લસ 3 π આ પોઝિટિવ કયા છે ધન કયા છે 2 ને 3 5 અને આ 5 ઓછા છે એટલે આ કેન્સલ થઈ ગયું એટલે તમારો જવાબ શું આવી ગયો 0 અને 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0 જ આવવાનો પણ એટલા ટેબલ વેલ્યુ પર આધારિત આ દાખલો મેં સમજાવ્યો આપણે આ દાખલો ગણેલો છે આ પણ ગણેલો છે આ પણ ગણેલો છે પણ હવે શું થશે એ ત્રણ રકમ ભેગી કરીને આ બીજું આ એટલે આ આખો દાખલો 2 માર્કનો થઈ ગયો આપણી પાસે પડી ગઈ સમજણ એટલે આવી રીતે હું તમને આવા 3-4 દાખલા સમજાવું છું એટલે તમને થોડો ખ્યાલ આવે બીજા દાખલાની ચર્ચા કરીએ 3 sin ઇનવર્સ 1/2 plus 4 cos ઇનવર્સ √3/2 plus sec ઇનવર્સ 1 બરાબર ચલો 3 m ના m sin ઇનવર્સ 1/2 એટલે sin ઇનવર્સ sin π/6 30 અંશમાં આવશે sin ઇનવર્સ m ના m 1/2 ની જગ્યાએ sin π/6 ક્લિયર પછી આ 4 m ના m cos ઇનવર્સ cos
કોસના ટેબલમાં √3/2 ક્યારે આવે? 30 માં, એટલે પાછું π/6. અને sec ઇનવર્સ સેકના ટેબલમાં 1 ક્યારે આવે? તો કે sec 0. sec 0 એટલે 1 થઈ ગયું. ચલો આમાં sin ઇનવર્સ sin નીકળી ગયું એટલે 3m ના m π/6 આવશે. આમાં 4 નીકળી ગયા, 4 એઝ ઇટ ઇઝ. cos ઇનવર્સ cos નીકળી ગયા એટલે કેટલા આયા? π/6. અને આમાં sec ઇનવર્સ sec નીકળી ગયા એટલે શું થઈ ગયું? 0. હવે આ લખવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા જો બંનેમાં તમારી પાસે છેદ તો સરખા જ છે ને, છેદ સરખા જ છે, તો સીધો સરવાળો કરો ને. આ કેટલા છે? 3π ને આ કેટલા છે? 4π. તો 3 + 4 કેટલા થઈ ગયા? 7π/6. આ તમારો જવાબ. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? હવે ત્રીજો દાખલો લઈએ. cot ઇનવર્સ 1 + 3 sin ઇનવર્સ 1/2 minus cosec ઇનવર્સ -2 -3 tan ઇનવર્સ 1/√3. બરાબર? જોજો. ચલો સૌથી પહેલા cot ઇનવર્સ 1 એટલે cot ઇનવર્સ cot π/4 3 sin ઇનવર્સ sin π/6 30°. બરાબર? ચલો cosec ઇનવર્સ અયુગ્મ વિધેય છે એટલે એનું -12 આવે. એટલે આ -12 આવશે એટલે અહીંયા થઈ જશે પ્લસ. એટલે cosec ઇનવર્સ 2 cosec ઇનવર્સ 2 એટલે cosec π/6 30° માં આવે. સૌથી પહેલા માઈનસ ને બહાર લાવો એટલે પ્લસ થઈ ગયું કે નહીં? ઓકે, એટલે cosec ઇનવર્સ 2 રકમ થઈ તમારી. હવે cosec ઇનવર્સ m ના m 2 ની જગ્યાએ cosec π/6, પછી માઈનસ આ 3m ના m. ચલો 10 ના ટેબલમાં 1/√3 ક્યારે આવે? 30 માં, એટલે 10 π/6 થઈ ગયું કે નહીં? બસ હવે સાદો રૂપ આવો. ચલો આ cot ઇનવર્સ cot કેન્સલ એટલે કેટલા થયા? π/4. પછી આ 3, આ કેટલા થયા? π/6. પછી આ કેટલા થયા? π/6. થયું કે નહીં? બરાબર? પછી આ π/6 આવી ગયા. ચલો આમાં આ 3m ના m આ કેટલા થયા? π/6. બોલો, ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? હવે એમાં આ બે તો કેન્સલ થઈ જાય ડાયરેક્ટ. જો +3 π/6 અને -3 π/6, તો તમારી પાસે વધ્યું શું? π/4 વત્તા π/6. π/4 વત્તા π/6. તો 6 અને 4 નો લસા કેટલો થાય? 12. 24 કરો તોય વાંધો નથી, બી છેદ ઉડાડવા પડશે. ચલો હવે આને ઉપર નીચે 3 વડે ગુણો એટલે 3π છેદમાં 12 થાય. આને ઉપર નીચે 2 વડે ગુણો એટલે 2π/12 થયા. એટલે બંનેના છેદના 12 આવી ગયા. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? 5π/12. કેટલો આવ્યો જવાબ? 5π/12. બોલો, ક્લિયર અહીં સુધી? ચોથા દાખલાની ચર્ચા કરીએ. 5 cos ઇનવર્સ -√3/2 -4 tan ઇનવર્સ -√3 અને +3 sin ઇનવર્સ 1. ઓકે, ચલો 5m ના m. ચલો cos ઇનવર્સ માં માઈનસ આવ્યું એટલે શું કરવાનું? પાઈ માઈનસ. ક્લિયર? tan ઇનવર્સ માં માઈનસ આવે તો માઈનસ આગળ આવતું રહેશે એટલે પ્લસ. 4 tan ઇનવર્સ √3 આ 3 sin ઇનવર્સ 1 રહેવા દો. બધું એક સાથે મૂકી દઈએ કિંમત. બરોબર? ચલો આ 5m ના m આ πm ના m. હવે cos ઇનવર્સ √3/2 તો cos ના ટેબલમાં √3/2 ક્યારે આવે? 30 માં, એટલે π/6 આવી ગયા. પછી +4 tan ઇનવર્સ tan ના ટેબલમાં √3 ક્યારે આવે? 60 માં, એટલે શું આવશે? π/3. પછી sin ના ટેબલમાં 1 ક્યારે આવે? તો કે sin π/2 sin 90 એટલે 1. ક્લિયર? ઓકે, ચલો આ 5m ના m આ πm ના m. cos ઇનવર્સ cos કેન્સલ એટલે કેટલા થયા અહીંયા? π/6. આ 4 tan ઇનવર્સ tan કેન્સલ એટલે કેટલા થયા? π/3. પછી આ +3 sin ઇનવર્સ sin કેન્સલ થયા એટલે કેટલા વધ્યા અહીંયા? π/2. બોલો, ક્લિયર? હવે આનું સાદું રૂપ આપીએ. ચલો આ કેટલા થશે પહેલા જોજો જરા. 6 * 6 6 માંથી 1 જાય કેટલા વધે? 5π/6 થાય કે નહીં? કેટલા થયા? 5π/6. હજુ આગળ 5 છે જોવા, એટલે 5 કેટલા થઈ ગયા? 25π/6. 25π/6. ચલો આમાં કેટલા થશે? 4π/3. 4π/3. અને આમાં કેટલા થયા? 3π/2. ક્લિયર? ઓકે, ચલો બધાના છેદમાં 6 લઈ આવો. ચલો એટલે અહીંયા તો 25πm ના m. ઓકે, ચલો આને ઉપર નીચે 2 વડે ગુણો તો 4 દુ કેટલા થશે? 8π. આને ઉપર નીચે 3 વડે ગુણો તો કેટલા થયા? 3 તારી 9π.
થયા કે નહીં? ઓકે. 25 ને 8 કેટલા થયા? 33. 33 ને 9 કેટલા થયા? 42. એટલે કેટલા આયા અહીંયા? 42 પાઈ છેદમાં 6. ભાગાકાર કરો, જવાબ કેટલો આવ્યો? 7 પાઈ. પડી સમજણ? cos ઇનવર્સ માં માઈનસ હતું એટલે પાઈ માઈનસ કર્યા, tan ઇનવર્સ માં માઈનસ હતું એટલે માઈનસ આગળ આવતા રહે એટલે પ્લસ થયા, sin ઇનવર્સ 1 એમના એમ છે. એટલે સાદું રૂપ આપો એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 7 પાઈ. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? પાંચમા દાખલાની ચર્ચા કરીએ. cos of sin ઇનવર્સ -4/5 ટેબલ વેલ્યુ વાળા દાખલા આપણે પૂરા કર્યા. હવે થોડીક અલગ મેથડ આવે છે. sin of tan ઇનવર્સ 3/4 અને cos of cosec ઇનવર્સ 5/3. બધામાં પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? પાયથાગોરસનો. બરાબર, ધ્યાન આપીને સમજજો. ચલો, પહેલા આમાં sin ઇનવર્સ કેટલા છે તમારી પાસે? -4/5. આ આપણે સમજાવી દીધું. sin ઇનવર્સ -x આવે એટલે આ અયુગ્મ વિધેય છે એટલે એનું -12 આવે. એટલે પહેલું સ્ટેપ તમારું શું થયું અહીંયા? -sin ઇનવર્સ 4/5 થયું કે નહીં? ઓકે. ચલો, હવે હમણાં આને રહેવા દો. sin બધું રહેવા દો. tan ઇનવર્સ 3/4 રાઈટ પ્લસ cos cosec ઇનવર્સ 5/3. ક્લિયર અહીં સુધી? ઓકે. ચલો, હવે બધા માટે હું કાટકોણ ત્રિકોણ દોરું છું, ધ્યાનથી સમજજો. ચલો, આ પહેલું છે 4/5. કેટલું છે? 4/5. બરોબર, ધ્યાન આપીને સમજજો. આ પહેલો કાટકોણ ત્રિકોણ. sin ઇનવર્સ એટલે sin નું સૂત્ર સમજવાનું. sin ઇનવર્સ હોય તો શેનું સૂત્ર સમજવાનું? sin નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આ થયું સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાયથાગોરસ પ્રમાણ 3 આવે. આવે કે નહીં? ઓકે. હવે તમારી પાસે અહીંયા બહાર કયું વિધેય છે? cos. કયું વિધેય છે તમારી પાસે? cos. હવે એમ તો એક્ચ્યુઅલી આપણો આ સૂત્ર જ છે. cos -θ હોય તો શું થઈ જાય? cos θ. યુગ્મ વિધેય છે, ઇનવર્સ નથી, ધ્યાન આપજો ખાસ. cos ઇનવર્સ માં જો માઈનસ આવે તો પાઈ માઈનસ કરવું પડે, પણ ઇનવર્સ નથી, અહીંયા વિધેય છે એટલે cos -θ તો એને શું કહેવાય? cos θ. શું કહેવાય એને? cos θ. પણ હું શું કરું છું? અહીં θ અલગ છે જો અહીંયા. એટલે પહેલા આને હું cos ઇનવર્સ માં ફેરવું. શેમાં ફેરવું? cos ઇનવર્સ માં. બરાબર, તો જોજો અહીંયા cos એમના એમ માઈનસ નિશાની એમની એમ. sin ઇનવર્સ હતું તો મેં સામેની બાજુ ભાગ્યા કર્ણ કર્યા, 4/5 આયા મારી પાસે. ઓકે. મારે બાર cos છે એટલે અંદર cos ઇનવર્સ જોઈએ. અંદર શું જોઈએ? cos ઇનવર્સ. ચલો, cos ઇનવર્સ માં જવું હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આને લખાય cos ઇનવર્સ 3/5 થઈ ગયું. એટલે sin ઇનવર્સ 4/5 બોલો કે cos ઇનવર્સ 3/5 બોલો, બંને એક જ. પડી સમજણ? ઓકે. ચલો, એવું અહીંયા આગળ વિચારો આના માટે. ચલો, આ પૂરું થયું આનું. હવે અહીં બહાર કયું વિધેય છે? sin છે તમારી પાસે, તો અંદર sin ઇનવર્સ જ જોઈએ. પાયથાગોરસ ત્રિપુટી જ આવશે. તો આનો કાટકોણ ત્રિકોણ દોરો સાઈડમાં. આર્યું. ચલો, tan ઇનવર્સ 3/4 એટલે tan માં આપણે ખૂણો આ લઈ લઈએ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પાયથાગોરસ લગાવો એટલે આ કર્ણ પ્રમાણે કેટલા આવે? 5 આવે. બહાર કયું છે? sin. તો અંદર મારે sin ઇનવર્સ લાવવા. તો sin ઇનવર્સ ના નિયમ પ્રમાણે શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો 3/5 આવી ગયા. બોલો, ક્લિયર? હવે આના માટે ચર્ચા કરીએ. ચલો, cos. હવે બાર cos છે તો અંદર cosec cos ઇનવર્સ જ જોઈએ, cosec ઇનવર્સ ના ચાલે. દોરીએ. ચલો, આ આપણો ખૂણો છે, આ કાટકોણ છે. હવે cosec ઇનવર્સ નું સૂત્ર શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ. બોલો, શું આવશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે 5/3. પાછું પાયથાગોરસ પ્રમાણે કેટલું આવ્યું? 4 આવ્યું કે નહીં? ઓકે. અમારે બાર cos છે તો અંદર cos ઇનવર્સ જોઈએ. તો cos ઇનવર્સ નું સૂત્ર શું આવે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલા આવશે? 4/5. કેટલા આવશે? 4/5. એટલે હવે આપણું અત્યાર સુધી જે ઉપયોગમાં નહોતું આવ્યું એ સૂત્ર પહેલું જ. આપણે અત્યાર સુધી શું લખતા હતા? cosec ઇનવર્સ cos x આવે તો જવાબ x. બરાબર, તો આમાં લખતા હતા x belongs to 0 to pi, રાઈટ? પણ આવું હજુ આવ્યું નથી એક વાર. cos of cos inverse x જવાબ x જ આવવાનો, પણ x belongs to શું આવે? -1 to 1. એટલે અત્યારે જો આવું સૂત્ર આવ્યું છે કે નહીં? x belongs to -1 to 1. પહેલું સ્ટાર્ટિંગ માં જે આપણે સમજાવ્યું છે તે. બોલો, ક્લિયર અહીં સુધી? ઓકે. ચલો, હવે બધા સૂત્રોનો જો ઇનવર્સ હવે નીકળી જશે બધી જગ્યાએ. હવે અહીંયા આગળ થોડું આ એક સ્ટેપ હજુ મારે વધારે સમજાવવું પડશે. આ શું આવ્યું? cos of -θ. ઇનવર્સ અંદર છે, ધ્યાન આપજો. cos of -θ એટલે એને શું કહેવાય? cos θ.
આ પ્રમાણે આવે ને cos ઇનવર્સ માઇનસ થીટા તો તમારે શું કરવું પડે પાઈ માઇનસ cos ઇનવર્સ થીટા કરવું પડે ક્લિયર પણ cos ઓફ માઇનસ થીટા આવે તો શું ચાલ કરી દેવાનું સીધું cos થીટા બરોબર એટલે તમારી પાસે અહીંયા આગળ જે આવશે ચલો હવે આનો જવાબ શું થઈ જશે cos ઓફ cos ઇનવર્સ 3/5 થઈ ગયું કે નહીં એ પ્રમાણે આમાં શું આવ્યું sin ઓફ sin ઇનવર્સ 3/5 આમાં શું આવ્યું તમારી પાસે cos ઓફ cos ઇનવર્સ 4/5 બોલો ક્લિયર પડી ગઈ સમજણ હવે બધામાંથી ઇનવર્સ નીકળી જશે જો cos ઓફ cos ઇનવર્સ નીકળી ગયું 3/5 sin ઓફ sin ઇનવર્સ નીકળી ગયું 3/5 cos ઓફ cos ઇનવર્સ નીકળી ગયું 4/5 એટલે શું આવે તમારી પાસે 3 પંચમાંશ 3 પંચમાંશ અને 4 પંચમાંશ એટલે 3 ને 3 6 6 ને 4 10 એટલે તમારી પાસે શું આવ્યું 10/5 જવાબ કેટલો આવી ગયો 2 બોલો પડી ગઈ સમજણ થોડોક દાખલો અલગ છે તો સૌથી પહેલા sin ઇનવર્સ નું માઈનસ બહાર કાઢ્યું કારણ કે sin અયુગ્મ વિધેય છે હવે cos ઓફ માઈનસ થીટા એટલે એને cos થીટા કહેવાય એનો ઉપયોગ કરો એટલે એ માઈનસ બહાર આવે નહીં ઇનવર્સ હોય તો પાઈ માઈનસ કરવું પડે બાકી વિધેયની અંદર જો માઈનસ આવે તો યુગ્મ અયુગ્મના નિયમ પ્રમાણે જવાબ બોલો ક્લિયર અહીં સુધી ખ્યાલ આવી ગયો